વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ તથા માંજલપુર યુવા સંગઠન દ્વારા આયોજિત કરુણા અભિયાન સેન્ટરમાં અનેક ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ તથા માંજલપુર યુવા સંગઠન દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન કરુણા અભિયાન સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપી ફોરેસ્ટના કેમ્પ સુધી પહોંચાડવામાં આવ્યા હતા। આ સાથે જ આમતેમ લટકેલા તથા પડેલા દોરા જે માનવી અને પક્ષીઓ માટે ઘાતકરૂપ બને છે તેવા દોરા ભેગા કરી જમા કરાવનારને 100 રૂપિયા આપીને જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ અનોખી પહેલમાં વિસ્તારના જાગૃત બાળકો તથા નાગરિકો જોડાયા હતા। પક્ષીઓની સારવાર માટેના આ કેમ્પનું આયોજન જયેશ પટેલના સહયોગથી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પરમ પૂજ્ય ભગત ભાગ્યાભાઈ પટેલ, એસીપી કટારિયા, જયેશ પટેલ, અતુલ પુરોહિત, કલ્પેશ પટેલ, વિરેન્દ્રસિંહ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા એક કરુણા અભિયાન કેમ્પનું એક સેન્ટર ખોલવામાં આવ્યું છે। આજુબાજુના આયોજનોને આવું કોઈ પક્ષી કોઈ બર્ડ દેખાય તો આ સેન્ટર પર લાવીને એની અમે ટ્રીટમેન્ટ કરી હતી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અમારા સાહેબશ્રીઓ છે, એસીપી સાહેબશ્રીઓ છે અને અમારા ભગતસિંહ છે, સાથી મિત્ર અમારા કાઉન્સિલર છે, ઘણા બધા સહયોગ આપીને અમારી આ સેવાને નિભાવી છે। આ સૌને આપણે અપીલ કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।